ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની અંદર પ્રવેશ કરી શક્યા છે. જો આ મંદિર છે ને, આ બધા જો અહીંયા જે સાધુ સંતો ભક્તોની આ સમાધિઓ છે નાની મોટી. આ જે ઇન્દ્રેશ્વર મહાદેવ છે શિવગાથા આખી એનું બધું લખેલું છે આખું. એટલે આપણે અંદર દર્શન કરવા આવ્યા છે. હનુમાનજી મહારાજ છે, આ ગણપતિ બાપા છે, સામે ઇન્દ્રેશ્વર મહાદેવ. અંદર જ આપણે ત્રિવેણી સંગમ ઘાટની અંદર છે ને આખું પૂરું મંદિરની અંદર જ આ બધા મંદિર નાના મોટા છે. હા, ભૈરવનાથ મહાદેવ. એટલે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું તો ખરેખર બહુ માધ્યમ છે. અહીંયા લોકો દર્શન કરે બહુ. આ ગાયત્રી માતાનું મંદિર. આ પછી અહીંયા જો હા, આજે આ નકશો મંદિર જે બનાવે ને, એટલે જે આ મંદિરની અંદર જે બનાવે એ પ્રમાણે આ બધું બનાવવાનું છે. આ નકશો બનાવ્યો છે. આ રીતના વૃક્ષો વાહે. એટલે થોડું થોડું આ નકશો અત્યારે કામ ચાલુ જ છે. એટલે આ છે ને સભાખંડ જેવું બનાવેલું છે પહેલાંનું. અત્યારે જો આમાં બનશે હવે ધીમે ધીમે. તો જોરદાર મિત્રો, અહીંયા દર્શન કર્યા જેવા છે ખરેખર. આ વિડીયો જે જોવે એક દર્શન કરવા ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ ત્રિવેણી સંગમ કહેવાય. હા હા હા, એવું જ બનવાનું છે. અહીંયા જે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવે ને, એટલે અહીંયા બરડો ડુંગર ને એ પછી એ ઘુમલી એ બધું નજીક જ છે. અહીંથી દ્વારકા આ બધી આ રીતના વૃક્ષ વાવા. આ બધી દુકાનો નાની મોટી બનશે ને. હા, એ સત્સંગ હોલ. આ બધી હા હા હા, આજે આ બધું બનવાનું છે. એ અત્યારે આ નકશો છે ને આ પ્રમાણે કામ બનશે. જ્યાં છે ને એ પ્રમાણે કામ બનશે. આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની અંદર જે અત્યારે કામ ચાલુ છે ને એનો નકશો છે. આ પ્રમાણે બધું બનવાનું છે મિત્રો. અને ખરેખર જેમ બંનેમાં છે ને બધા વિડીયો છે ને શેર કરજો. એટલે આપણે આ જે ધાર્મિક સ્થળ છે એ ખરેખર બધા આ જાણી શકે કે આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વર્તુળ ત્રિવેણી સંગમ ભાણવડ. અને મેન ખંભાળિયા ભાણવડ હાઈવે ઉપર જ આવે આખું નદી. બહુ જોરદાર નદી છે. વર્તુળ 2 નદી કહેવાય. આ બધે વર્તુળ નદીનો માહોલ છે. જો આ વર્તુળ નદી છે, જ્યાંથી આ બારીથી વર્તુળ નદી દેખાય. આ તો અંદર બેકડાનો છે. જ્યાં આ બધા સ્થાપન કર્યા છે. આ ઇન્દ્રેશ્વર મહાદેવ જ્યાં ધજા દેખાય. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. અહીંયા ક્યાંય પાંડવો પણ અહીંયા દર્શન કરવા આવ્યા એવું કહે છે મારે. હા હા, આ નાગ દેવતા જો. અહીંયા જો અહીંયા મેન સ્થાપન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જો આ એ છે. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. ઇન્દ્રેશ્વર મહાદેવ. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. જય ભોલેનાથ. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. જય આ ઇન્દ્રેશ્વર મહાદેવના જે દર્શન કરી ભોલેનાથ. અહીંયા તો દર્શન કરવાનો એક લાભ છે ભાઈ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. મહાદેવ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. ઇન્દ્રેશ્વર મહાદેવ વર્તુળ નદીને ભાઈ વચ્ચે વરસા સ્થાપન કરશે. ઇન્દ્રેશ્વર મહાદેવના લોકો કંઈ બહુ દર્શન કરવા આવે બહાર લોકોના. અને દર્શન કંઈ નાનો લાભ લીધા જેવો છે. મારા જળ ચડાવી દીધું. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. ભાઈ હું જળ ચડાવી આવું. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. રોટીવાળા. જય ઇન્દ્રેશ્વર મહાદેવ. મહાદેવ મહાદેવ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
જ્યાં ગૌમુખી ગંગા છે આપણે મારે જે ગઢ ચડાવ્યું ને આ ઇન્દ્રેશ્વર મહાદેવનું સાક્ષાત દર્શન જે વર્તુ નદીમાં જ્યાં ઇન્દ્રેશ્વર મહાદેવ છે ને જ્યાં એને સાક્ષાત સ્થાપના લિંગની અહીંયા પાંડવો પણ પૂજા કરી ગયેલા છે એમ લોકમાન્યતા છે અહીંયા લખેલું પણ છે પાંડવો અહીંયા પૂજા કરી ગયેલા છે બરોબર વર્તુ નદીની વચ્ચો વયસ ત્રિવેણી સંગમ ઘાટની વચ્ચો વયસ આ સ્થાપના છે ઇન્દ્રેશ્વર મહાદેવ. તો લોકો આ મિત્રો આને છે ને શેર કરજો આ વિડીયો એટલે ઇન્દ્રેશ્વર મહાદેવના ખરેખર દર્શન કરી શકે. હા ગણપતિ બાપાનું સ્થાપન છે અખંડ દીવો છે જ્યાં શાંતિના બધા જે 17 ચડાવેલા છે અહીંયા જળ ચડાવે તો જો બધી લોટે બધું જળ ચડાવે લોકો ગમે ત્યારે દર્શન કરી શકે.